ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પહેલો પાઠ ચાલો ઇતિહાસ જાણીએ। તો ઇતિહાસ જાણવો હોય તો પહેલા આપણે ઇતિહાસના જાણવાના સાધનો સ્ત્રોત જાણવા જરૂરી છે। તો ઇતિહાસ જાણવાના સ્ત્રોત તાળપત્રો, ભોજપત્રો, અભિલેખો અને સિક્કાઓ। તો આ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે। તાળપત્રો, તાડનું વૃક્ષ, તાડનું પર્ણ, તાડનું પત્ર ઉપર લખેલું લખાણ દેખાય છે ને, જે તાડપત્ર કરવામાં આવે છે। ભોજપત્ર, હિમાલયમાં જે ભુજ નામનું વૃક્ષ થાય છે તે વૃક્ષ, ભુજ નામના વૃક્ષનું થડ, ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખેલું લખાણ જે ભોજપત્ર કહેવામાં આવે છે। ભોજપત્રમાંથી બનાવેલી પોથી। અભિલેખો, ધાતુ શિલા કે પથ્થર ઉપર લખેલું લખાણ જેને આપણે શું કહીએ છીએ? શિલાલેખ। અશોકનો શિલાલેખ, પથ્થર ઉપર લખેલ લેખ લખાણ। સ્તંભલેખ, જે આ સ્તંભલેખ ઉપર લેખ લખવામાં આવેલ। તામ્રપત્રો, તાંબાના પત્ર ઉપર લખવામાં આવેલું લખાણ જેને આપણે શું કહીએ છીએ? તામ્રપત્ર। હવે તામ્રપત્રો કઈ કઈ જગ્યાએ સચવાયેલા છે એની વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ, પછી બીજે મહાવીર જૈન આરાધના કેન્દ્ર, ભોજ્ય વિદ્યાભવન અને એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જે અમદાવાદમાં આવેલ છે। સિક્કાઓ, પંચમાર્કના સિક્કાઓ જે ઇતિહાસ જાણવામાં સૌથી ઉપયોગી સિક્કાઓ છે। સિક્કાઓ પરથી આપણને દેવી દેવતાઓની માહિતી પણ મળે છે। અલગ અલગ પ્રકારના સિક્કાઓ, સિક્કા પરથી આપણને જે તે સમયની માહિતી પણ મળે છે। સિક્કા ઉપરથી આપણને પશુની પણ માહિતી મળતી હોય, કયા કયા પ્રાણીઓ કયા કયા પશુઓ હતા એ વખતે, રાજાનો શોખ શું હતો, એ બધા પ્રાણીની માહિતી પણ આપણને મળે છે। ભાષા, સિક્કા ઉપર અલગ અલગ પ્રકારની ભાષાઓ પણ દર્શાવવામાં આવતી હતી। ઇતિહાસ જાણવાના અન્ય સાધનો, આભૂષણ, આભૂષણો દ્વારા પણ આપણે જે તે સમયનો ઇતિહાસ જાણી શકીએ છીએ। પછી આવતી હથિયારો, ચિત્રો, મણકાઓ, ઈંટો, પ્રાણીઓના હાડકાઓ, મકાનો, અનાજના નમૂનાઓ, રમકડાઓ પરથી પણ આપણને જે તે સમયનો ઇતિહાસ જાણી શકાય છે। પછી અવશેષો, વાસણો ને કુવાઓ, તો આ તમામ વસ્તુઓ દ્વારા પણ ઇતિહાસ જાણી શકાય। એ ઉપરાંત પ્રવાસની નોંધ, આપણા દેશમાં અલગ અલગ પ્રકારના વિદેશી મુસાફરો આવેલા, ખબર છે કોઈને? પ્લિની, હાયામ, હ્યુએનસાંગ, મેગસ્થનીસ બધા આવેલા ને, એ લોકોએ પણ એમની નોંધપોથીમાં, ડાયરીમાં આ પ્રવાસની નોંધ કરેલી છે। એના દ્વારા આપણને પણ ઇતિહાસ જાણવા મળે છે। ડાયરી લેખન, આ પ્રકારની એ લોકો ડાયરી બનાવતા હતા। તાડપત્ર, તો તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો એટલે તાડપત્ર। ભોજપત્ર, હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો। અભિલેખો, ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે। તામ્રપત્રો, તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર। પંચમાર્ક
સિક્કાઓ, ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવા દીવામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કાને પંચમાંશ સિક્કાઓ કહેવામાં આવે છે. ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. પુરાતત્વશાસ્ત્રી, ખોદકામ કરતા પુરાતત્વશાસ્ત્રીઓ, અવશેષોની શોધખોળ. વિદેશી મુસાફરો, હ્યુઆન સ્વાંગ. પ્લિની, કોણ હતું? પ્લિની. હાયયાન, જે આપણા દેશમાં આવ્યા અને ઘણા બધા વર્ષો રોકાયા અને આપણા ભારત દેશનો ઇતિહાસ જાણવાની એમને પ્રયત્ન કરેલો અને ઘણી બધી નોંધ એમને આપણા ડાયરીમાં પણ બધી કરેલી. એ પછી ભૂમિનું નામ. સિંધુ નદી. સિંધુ નદીને ઈરાની લોકો શું કહેતા હતા? હિન્ડોસ કહેતા હતા. અને એ જ રીતે સિંધુ નદીને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. જે આપણને દેખાય છે ને બ્લુ રંગની, એ સિંધુ નદી અલગ અલગ હતા. તો ઈરાની લોકો એ સિંધુ નદી કહેતા હતા, જ્યારે ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા.